નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પ્રેમ સંબંધની કરુણ ઘટના સામે આવી છે. જેની સાથે જિંદગી જીવવા માંગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. રેલવેમાં નોકરી કરતી યુવતી અને યુવક બંને પ્રેમમાં પડે છે અને સગાઈ બાદ યુવતી પોતાની સાથે યુવકને રાખે છે. 29 ડિસેમ્બરના રોજ યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગેતરનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવમાં જાણે યુવતીએ કંઈ જ કર્યું જ ન હોય એમ પોલીસને 3 દિવસ સુધી ગોળ ગોળ ફેરવી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ આ કરુણ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. આ સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. છોટાઉદેપુરના રોજકુવા ગામનો 23 વર્ષીય યુવક સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા શકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ બાદ બંનેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી તે સચિન પણ પ્રેમિકા રેખા સાથે રહેવા આવી ગયો હતો. બંને ઘણા સમયથી સાથે જ રહેતા હતા. આ વચ્ચે રેખાને અન્ય સાથે સંબંધ હોવાની સચિનને આશંકા હતી, જેમાં 29 ડિસેમ્બરે સચિન અને રેખા વચ્ચે થયેલા વિવાદમાં રેખાએ સચિનને લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારે સચિને ફોન કરીને આ બાબતની પિતાને પણ જાણ કરી હતી કે તેને આ લગ્ન નથી કરવા. એ બાદ સચિન ઊંઘેલો હતો. એ દરમિયાન જ રેખાએ પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હતી. એ બાદ જાણે તેણે કંઈ જ કર્યું ન હોય એમ મૌન રહી સચિન ઊંઘમાંથી ઉઠતો ન હોવાની વાત બધાને કરી હતી. બાદમાં સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં સચિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સચિનના સંદિગ્ધ મોતને પગલે પિતા ગણપતભાઈને મંગેતર રેખા શકુભાઈ રાઠવા પર આશંકા જાય છે. કારણ કે એકનો એક નવજુવાન દીકરો ઊંઘમાં કેવી રીતે મોતને ભેટે એક સવાલ પિતાના મનમાં ચાલતો હતો. આંખમાં આંસુ સાથે દીકરાને ખોવાની વેદના સાથે સચિન રાઠવાના પિતા ગણપતભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે મારો છોકરો અહીંયા પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો હતો. કેટલા વર્ષથી રહેતો હતો? હવે 6-7 મહિનાથી રહેતો હતો અહીંયા. એને સાથે છોકરીનો જે મેરેજ સગાઈ કરેલી છે એની જોડે રહેતો હતો. તો જી શું થયું? અમારા છોકરાનું એ છોકરી મર્ડર કરાવી દીધું કે પછી એ જાતે કર્યું હોય. કેવી રીતે મર્ડર કર્યું? કેવી રીતે તમારા છોકરાથી કોઈ વાતચીત થઈ હતી? જ્યારે મારા છોકરા તો મને કલાક પહેલા વાત કરી હતી કે પપ્પા રેખા મારી સાથે લગ્ન કરવાની ના પાડે, કેમ કે અત્યારે લગ્નની બિલકુલ તૈયારીમાં હતો. મેં 3જા મહિના માર્ચ મહિનામાં લગ્ન હતા. 23 તારીખે એનું લગ્ન હતું. એટલે લગ્નની તૈયારીમાં હતો. આગલા દિવસે મારો છોકરો મારા ઘરેથી જ આવ્યા. આગલા દિવસે બંને જણ જોડે આવ્યા અને ત્યાં બધે ડીજે અને પછી બગી આવાર બધાને તારીખો આપી કે મારે મેરેજ 23 તારીખના છે તો બધા તારીખ નોંધ દીધો. આવું એમ બધું આયોજન કરીને આવ્યો. અને પછી બપોરના સમયે 2-2:15 વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે. તો મેં એને જણાવ્યું કે બેટા તું ચિંતા ન કર, હું રેખા સાથે વાત કરી લઉં છું. તો રેખાને બી 2-3 વાર ફોન કર્યો તો રેખા મારો ફોન જ નહીં ઉપાડ્યો. પછી તમને કેવી રીતે ખબર પડી છે આ ઘટના? પછી રેખાએ મને 4:15 આજુબાજુ 4:15-4:30 વાગ્યાના ટાઈમની અંદર મને રેખા ફોન કરીને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે અને જાગતો નથી. તો મેં એને પૂછ્યું કે એને શું થયું? કલાક પહેલા મારી જોડે વાત કરી છે અને એને નોકરી જવાનું છે તો કેવી રીતે ઊંઘતો ભાઈ? તો કે એ સુતેલા તેવા જ છે, એ જાગતા નહીં, મેં હલાવું છું પણ હલતા નહીં. તો મેં કીધું એવું બને જ ના. પહેલા તો મેં એવું જ કીધું એને, એવું બને જ નહીં. તમને કેવી રીતે આમાં ડાઉટ કેવી રીતે પડ્યો? ડાઉટ તો મને એવું થયું કે મારા છોકરાને આ ચોક્કસ ગમે તે હત્યા કરી હોય એવું લાગ્યું જ. મને ડાઉટ જ ગયો. તો તમે અહીંથી બોડી લઈને નીકળી ગયા હતા, તમને કેવી રીતે પોલીસે સંપર્ક કર્યો પછી કે પોસ્ટમોર્ટમ માટે? ના, રેખાએ મને ફોન કર્યો એટલે મેં મારા કુટુંબ પરિવારને લઈને અહીંયા અમે આવી ગયા હતા પહેલા. પછી ખબર પડી કે છોકરો ખલાસ થઈ ગયેલો છે. પછી અમે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરાવી. એટલે પીએમમાં લઈ ગયા. પીએમમાં બી રિપોર્ટમાં બી આવી ગયું કે છોકરાનું મર્ડર થયેલ જાહેર થઈ ગયું. કેમેરામેન નવનીત પુરોહિત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.